બિલકુલ કોંગ્રેસની જે બેટી બચાવો યાત્રા છે તે જે વીર અબરંગવાડા છે તેની પ્રતિમા પાસે પહોંચી રહી છે તેની પહેલા કચ્છ અસ્મિતા મંચના લોકો મોટા પ્રમાણમાં તેનો વિરોધ કરી રહ્યા છે। અહીંયા મોટા પ્રમાણમાં પોલીસ કાફલો એસઆરપી અને કમાન્ડોઓને તૈનાત કરવામાં આવ્યા છે। લોકો તેનો વિરોધ કરવા પોતાના બેનર સાથે કાળા વાવટા સાથે તે યાત્રાનો વિરોધ કરી રહ્યા છે। કોંગ્રેસનું કેવું છે કે તમે એટલો વિરોધ થાય તો યાત્રા કાઢશે, પણ કચ્છના લોકોનું કેવું છે કે કચ્છનું અપમાન થઈ રહ્યું છે અને કચ્છને બદનામ કરવામાં આવી રહ્યું છે। તેને લઈ મહિલાઓ હોય કે પુરુષો હોય કે નાના બાળકો હોય, આપ જોઈ શકો છો કે બંને લોકો સામે છે। જે લોકો વિરોધ કરી રહ્યા છે તે પણ સામે છે અને જે યાત્રા આવી રહી છે તે પણ સામે। બંને યાત્રાઓ ભેગી થઈ છે। પોલીસ પ્રયત્ન કરી રહી છે બંને યાત્રાને અલગ કરવાની, એસઆરપીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે જે યાત્રા આવી રહી છે તે યાત્રાને પણ રોકવાની કોશિશ કરવામાં આવી છે અને ખાસ કરીને મોટા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે। લોકો જે વિરોધ કરી રહ્યા છે, પોલીસની કામગીરી છે કે સંયમ સાથે બંને યાત્રાઓને અલગ કરવામાં આવે જેથી કોઈ પણ પ્રકારનો કલેશ ન થાય। પણ અત્યારે જે તસવીરો સામે આવી રહી છે, યાત્રાને રોકવામાં આવી છે। જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમણે યાત્રાનો રસ્તો રોક્યો છે અને મોટા પ્રમાણમાં તે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે કે કોંગ્રેસ ગો બેકના નારા સાથે ખાસ કરી અને તમે જોઈ શકો છો કે લોકો પોતે વિરોધ કરી રહ્યા છે। જી ભૌમિક, જે રીતે વિરોધ જોવા મળી રહ્યો છે, સ્પષ્ટપણે શંકરસિંહ આપેલા નિવેદનને લઈને પણ લોકોમાં ખૂબ જ મોટો રોષ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, ખાસ કરીને શંકરસિંહ વાઘેલાના નિવેદનને લઈને સૌથી મોટો વિરોધ છે અને તે વિરોધને લઈને અત્યારે સૌથી મોટું આ ઘર્ષણ સામે આવ્યું છે। તમે જોઈ શકો છો કે પોલીસ પોતાની રીતના પ્રયત્ન કરી અને યાત્રાને આગળ લઈ આવવાનો પ્રયત્ન કરી રહી છે, પણ જે લોકો વિરોધ કરી રહ્યા છે તેઓ પણ પ્રયત્ન કરી રહ્યા છે કે કોઈ પણ સંજોગોમાં યાત્રાનો વિરોધ થાય। આપ જોઈ શકો છો કે પોલીસે રસ્તો ખુલ્લો કરાવ્યો છે અને ત્યારબાદ આ યાત્રા ફરી એકવાર આગળ વધી રહી છે। ખાસ કરીને મોટા પ્રમાણમાં પોલીસના જવાનો તૈનાત કર્યા છે। પશ્ચિમ કચ્છના એસપી મકરંદ ચૌહાણ પોતે અહીંયા પહોંચી ચૂક્યા છે અને તે આખી ઘટનામાં સુપરવિઝન તમે જોઈ શકો છો કે કેટલાક લોકો યાત્રાને રોકવા વિરોધ પણ કરી રહ્યા છે।